ખેડાના દેરોલિયામાં ખેડૂતની પરવાનગી વગર તેની માલિકીની જમીનમાં પાણીની ટાંકી ચણી દેવાઈ। અધિકારીઓની મિલીભગત અને કોન્ટ્રાક્ટરની ઉઘાડી લૂંટનો ભોગ બનેલો ખેડૂત આજે કચેરીના ઉંબરા ઘસી રહ્યો છે। જવાબદાર ઇજનેરો કેમ મૌન છે? ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના દેરોલિયામાં પાણી પુરવઠા વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। તંત્રએ માનવતા અને કાયદાને નેવે મૂકીને એક ખેડૂતની ખાનગી જમીન પર બોર સંપ અને વિશાળ ટાંકીનું સરકારી બાંધકામ કરી દીધું છે। કોરોના કાળમાં જ્યારે આ ખેડૂત પરિવાર ગુજરાન ચલાવવા બહારગામ ગયો હતો ત્યારે તેમની ગેરહાજરીનો ગેરલાભ ઉઠાવવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતે ખેડૂતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવી દીધો છે। તલાટી કે ઇજનેરે જમીનની માલિકી ચકાસવાની પણ તસદી લીધી નથી। એમની અરજી આવેલી છે, અમે સ્થળ તપાસ કરી અને ન્યાય કરીશું એમનું જોઈને। અરજી મળેલી છે અને એની સ્થળ તપાસ કરી અને ખરાઈ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ચેક કરાવી લઈએ છીએ। ન્યાય માટે ભટકતા ખેડૂતને તંત્ર તરફથી માત્ર ઠાલા આશ્વાસનો મળી રહ્યા છે। સેવાલિયા કચેરીના ઇજનેરે જવાબદારી સ્વીકારવાને બદલે તપાસ કરીશું કહીને વાત ટાળી દીધી છે, જે અધિકારીઓની ઉદ્ધત કાર્યશૈલી અને સત્તાનો દુરુપયોગ દર્શાવે છે। છેલ્લા 1.5 મહિનાથી લેખિત અરજીઓ કરવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે। તપાસના બહાને સમય પસાર કરી સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાય છે, જે ચિંતાજનક બાબત છે। મારો જમીન માલકીની 600 સર્વે નંબર 619 અને 620 છે અને એમાં અમારે 620માં પંચાયતે ટાંકી બંધાયેલ છે। કઈ પંચાયતે? વાળદની પંચાયત છે। અમે વાળદને પંચાયતમાં અમારા જમીનમાં પાણીની ટાંકી બંધાયેલ છે। પંચાયતે કોઈ પણ પરમિશન લીધેલી નથી કે કોઈ પણ નોટિસ બજાવેલી નથી, કીધું નથી। અને આ બંને જે મારા સારા છે એ બંને રાજકોટ મહેનત મજૂરી કરવા ગયેલા એ સમયમાં વાડદ પંચાયતે 20-21ની અંદર આ બાંધકામ કરેલું છે, એમાં મોટો ભૂગર્ભ ટાંકો બાંધેલો છે। આ પ્રકરણમાં જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી થવી જરૂરી છે। ખાનગી જમીન પર સંમતિ વિના થતું આવું બાંધકામ વહીવટી તંત્રમાં કાયદાના શાસન પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે। શીતલ ભટ્ટ, GSTV, ખેડા।